હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. તો દિવસની શરૂઆત આજે છાશથી કરવાની છે, કેમ કે સાંજે હું દૂધ રાખતા ભૂલી ગઈ અને અહીંયા દૂધવાળા છે એ આવે છે બહુ મોડા. આપણે ઘરે પણ મમ્મીને એ લોકો સવારમાં ઉઠ્યા પહેલાં છાશ જ બનાવે, તો અહીંયા પણ મારે છાશ જ બનાવવાની છે. દહીં છે એ સાંજનું સરસ મજાનું જામી ગયું અને દૂધવાળા છે ને અહીંયા બહુ મોડા આવે છે, તો એના લીધે હું સાંજે દૂધ રાખતા ભૂલી ગઈ. ચા હે બનાવવાનો, ઉઠીને પહેલાં નાસ્તો કરી પછી છાશ બનાવી, પણ આજે ઉલટું થયું. પહેલાં છાશ બનાવવાની છે પછી નાસ્તો થશે. એટલે ચલો જોઈએ, સવારમાં ઉઠીને એકવાર ચા જોઈએ, નહીંતર માથું ચડી જાય. તો છાશ આપણે બનાવી લઈએ. ગરમ કરીને જમાવીએ છીએ ને તો સારું એવું જામે છે અને માખણ સારું નીકળે. એમ તો આ છે 8 થી 10 દિવસ થયા છે એનું માખણ. આપણે દહીં છે એ કાઢી લીધું. હવે આ બચ્યું છે આપણે એમની બનાવવાની છે છાશ. તો પાણી નાખી અને 5 મિનિટ બ્લેન્ડર હલાવ્યા પછી જો માખણ છે ને એ અલગ થઈ ગયું છે, એટલે હવે આપણે આમાં નાખી દઈશું ફ્રીજનું ઠંડુ પાણી, એટલે માખણ છે એ અલગ તરી જાય એકદમ. આ એટલું જે માખણ કાઢવાની મજા આવે ને એવી એ કંઈ મજા જ ના આવે. તો આપણું માખણ છે એ એટલું નીકળી ગયું છે. આપણે આખો વાટકો ભરાઈ જાય ને ત્યારે આમનું ઘી છે એ બનાવીએ. ફાઇનલી આપણું દૂધ આવી ગયું છે અને ચા છે એ બનાવવાનો છે. હવે આજે બહુ લેટ થશે. કોણ મારા જેવું કરે છે? સાંજની યા તો કાલની બચી હુઈ રોટલી હોય તો કાં તો વઘારે ને કાં તો તરે, તો એમાંથી આપણે જે તરી નાખી છે રોટલી. ચા થાય છે પછી આપણે કરવાનો છે નાસ્તો. બપોર થઈ ગયા છે, બપોરના 1 બહુ તડકો છે બારે, અને મને અત્યારે બનાવવાનો વિચાર આવ્યો છે નાઈન ખટાશ. આપણે નાના હતા ત્યારે જાતા મમ્મી ભેગા ખરીદી કરવા, કે તો રેકડીયુંમાં પાઉંપટ્ટી ને ખારીયું ને નાઈન ખટાશું ને બધું બહુ મળતું હોય. એટલે નાઈન ખટાશમાં આપણે કલરની ઉપર તૂટી ફૂટી ને બધું કાજુ ને બદામ ને આમ ગાર્નિશ કરેલું હોય ને, એટલે આપણે બહુ મજા આવે. એ જોઈને જ મજા આવે, એમ થાય કે ના નાઈન ખટાશ તો લેવી જ છે. એટલે નાઈન ખટાશ આપણે નાનપણમાં પણ બહુ ખાધી અને હજી પણ જોઈએ છે, તો મન આપણું પીગળી જાય. તો એક વખત ઘરે બનાવવાની ઈચ્છા છે નાન ખટાશ, આપણા ઘરના જ બધા સામગ્રીથી. તો એકદમ શુદ્ધ અને ઘરે ફટાફટ બની જાય એવી રીતે આપણે એક નાન ખટાશ છે એ બનાવીશું ઘરના શુદ્ધ દેશી ઘીથી. તો હાલો એમાં શું શું જોઈએ ને કઈ રીતે કેવી બને છે. જો મારાથી સારી બને તો હું તમને એડવાઇસ આપીશ કે તમે પણ બનાવજો ઘરે. તો એમાં નથી ઓવનની જરૂર કે નથી કોઈ બીજી જરૂર. તો આપણે ચલો બનાવવાનું છે એ ચાલુ કરી દઈએ. મારી કલાકૃતિ છે એ તમે મારા ટી શર્ટમાં આગળ પણ જોઈ લીધી છે અને અત્યારે પણ જોઈ શકો છો. જે ગર્લ છે મેં જે ડ્રો કરી અને હાથેથી છે એ ભરતકામ કર્યું છે. તો આવું કલાકૃતિ મને કંઈ બહુ ઈચ્છા થઈ ગઈ કરવાની, તો હું કરતી રહું છું અને મારો ટાઈમ પાસ છે એ કરતી હું. તો ચાલો આજે જ નાઈન ખટાશ બનાવી નાખીએ. વાટકો એક આપણું દેશી ઘી ઘરનું કણીવાળું એકદમ મસ્ત, એક વાટકો એક, અને એક વાટકો એક એની સામે દળેલી ખાંડ, એક વાટકો એક મેંદો. જેટલી ખાંડ લીધી એટલો જ મેંદો લીધો, અને મેંદાથી અડધો છે એ ચણાનો લોટ લીધો છે, અને ચણાના લોટથી અડધો છે એ રવો લીધો છે, અને ઉપર મસ્ત દેખાવ લુક માટે લઈ લીધી છે કાજુની ટુકડી નાની નાની. તો રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને એ જ ઘી છે ને એ લેવાનું છે. નથી વધારે ઠંડુ કરેલું ને નથી વધારે ગરમ કરેલું. થોડી થોડી કરી અને દળેલી આપણી ખાંડ.
એકદમ આપણે હલાવશું ને એટલે હવાના કણ ભરાશે ને એકદમ સોફ્ટ છે ને એ આપણું મિશ્રણ રેડી થાય. અને આમાં વચ્ચે મેં જો ઇલાયચી પણ ખાંડ દળીને એમાં ઇલાયચી પણ નાખી દીધી એટલે સાથે ઇલાયચી પણ મિક્સ થઈ ગઈ. ઇલાયચીનો ટેસ્ટ સારો આવે એટલે ઇલાયચી પણ નાખી દીધી આમાં. આ છે મેંદો ચારેલો જ છે. હવે નાખી દઈએ એની ઉપર આપણે ચણાનો લોટ અને એનાથી અડધો છે રવો અને બધું મિક્સ કરી હવે હાથેથી કરી લેશું મિક્સ. આપણે 5 મિનિટ રેસ્ટ કરાવશું, ફ્રીજમાં મૂકી દઈશું. આપણે હાજીને ફૂલ તો નાખતા ભૂલી ગયા બેકિંગ પાવડર, તો આપણે બેકિંગ પાવડર છે ને એ નાખી દઈએ આમાં, થઈ જાય મિક્સ. આપણે ઉપરથી એડ કરી દીધો. હવે ભૂલાઈ ગયું મને વચ્ચેથી. તો આપણો જ્યાં ઓલું મિક્સર છે ને એ સેટ થાય ને ત્યાં સુધીમાં આપણે એમને બેક કરવાની તૈયારી છે ને એ કરી લઈએ. આપણે ઢોકળિયામાં જ બેક કરવાનું છે. અને પહેલાં મેં બનાવી ત્યાં ઢોકળિયું મેં પતાવી દીધું હતું. અડધું માંડ એટલા દિવસ પછી સાફ કરી અને અડધું જ સાફ થયું છે. આજે ફરીથી ઢોકળિયાની હાલત છે ને એ ખરાબ કરવાની છે. તો મારી પાસે સ્ટીલનું જ છે, પણ કોઈ પાસે લોખંડનું હોય કે તો બીજું હોય તો એમાં પણ કરી શકે બેક. તો હાલો ઢોકળિયામાં અત્યારે બેક કરવાનું છે તો એમાં નીચે મીઠું નાખી અને ઢોકળિયું છે ને એ ગરમ કરી લઈએ. જો તો મીઠું પાથરી લીધું અને હવે આપણે અહીંયા ગરમ કરવા મૂકી દઈએ. આમાં તેલ નાખી અને આને બટર પેપર બનાવી લઈએ. તો સેટ થઈ ગયું આપણું. બધાયમાં જો બદામ છે ને એ નખાઈ ગઈ. હવે આપણું આ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે મૂકી દઈશું. આપણે 10 થી 15 મિનિટ છે ને ગરમ થવા અંદર. 20 મિનિટ પછી આપણે શું હાલ છે અંદર, હાલ બે હાલ છે કે હાલ છે જોઈ લઈએ. ઓહો એ તો બધું મિક્સ થઈ ગયું. મિક્સઅપ પણ ફૂલીને ડબલ થઈ ગયું છે અને સારું છે એમ તો લાગે છે જોઈને. બહાર કાઢી લઈએ થોડીક વારમાં, 5 મિનિટ હજી રહેવા દઈએ. જો આપણું તળિયું છે મસ્ત એમનેમ જ છે, કાંઈ આ વખતે વાંધો આવ્યો નથી. બાકીના બચેલા જે વધેલા છે ને એ આપણે બીજીમાં મૂકીશું. થોડા છેટા રાખીશું ને. આ થોડા છે ને નાના બનેલા છે એનાથી, એટલે પાકવામાં થોડી જલ્દી થાય. ઢેબરા છે આ તો. આ નાન ખટાશ, આ જો રિયલ નાન ખટાશ લાગે ને. નાન ખટાશ આ નાન ખટાશ કહેવાય. હજી પણ ગરમ છે તો શું કહેવાય? પેડા હે પેડા. પેડા લાગે ને જોઈને. રૂમમાં કોઈ હે કે સર? હે રૂમમાં કોઈ છે? હા. કોણ હે? આત્મા. કીની? મારી. પંખા ચાલુ રાખીને આવો છો, ખબર કેમ નથી પડતી? આ નાઈન ખટાસડા ને આ નાઈન ખટાસ ને આ કિશોર ને આ ચા નાસ્તો કરવાનો છે. નાઈન ખટાસ ને અડદિયાની વેરી ઉખેડવી જોઈએ. નાઈન ખટાસ ને ચાકુથી કાપા કરવા જોઈએ અડદિયાની વેરી. કિશોર ખાય છે. બરી ગઈ? કેવી છે? સારી છે? ઠાવકી બેની નામી બેની કાંઈ કેરી પ્રમાણે વાંધો નથી. તો આપણી નાઈન ખટાસ નાઈન ખટાસ છે ને એ જો ઉખડીને રેડી થઈ ગઈ. કેવો શેપ બનાવ્યો છે ને કેવો બનીને બહાર આવ્યો. નાઈન ખટાસને આગળ જ દેખાડાય એમ હે, પાછળ દેખાડાય એમ નથી. કિશોરને વાળ જેવી કાળી થઈ ગઈ પાછળ. કિશોર ઓવન લઈ દો એટલે ઓવનમાં ને સારી બેક થાય. નાઈન ખટાસ 180 સેલ્સિયસ ડિગ્રી ઉપર તમે 30 મિનિટ સુધી પકાવો ને એટલે નાઈન ખટાસ રેડી થઈ જાય. સાયન્ટિસ્ટ કેવું તો જો આ હારી થઈ
અમુક અમુક બોલી. પણ ટેસ્ટ 9 ખટાસ જેવો આવે છે કે નહીં? હે કિશોર? આવે જ ને? તો પૈસા વસૂલ. ચાલો આ 9 ખટાસનો શું હાલ છે આપણે જોઈએ. એ તો હજી બોલી છે. આ હજી ગરમ છે. ના આ બરોબર છે જો પરફેક્ટ. હે શાકભાજી જ કેવી છે? ગરમ છે હજી થોડીક છે ને. આ થોડીક વધારે પાકી ગઈ છે, બીજો કંઈ વાંધો નથી. ના કે વાંધો નથી. આ ખાસું તો પેટમાં નહીં દુખે. બરેલી આ છે ને થોડીક ડિફરન્ટ કલર એટલે છે કે આમાં છે ને કોફી પાવડર નાખ્યું હતું કીધું. તો આપણી પરફેક્ટ તૈયાર. હજી તો બને. ઓ માય ગોડ હાલો આવી બને. ઢેગલા મોઢે બનાવી 9 ખટાસ. આગળ પાછળ સારી જ પૈકી છે. ચાલો 9 ખટાસ ને 9 ખટારું બનાવી તો લીધું હોશમાં. એના પછી જે આ વાસણનો ઢગલો થાય ને એ બહુ કંટાળો આવે કરવાનો. અને આ માંદડું થાય ને એ નોખું. કિશોન કેવી મજા ખાઈ પીને સૂઈ જવાની. અત્યારે વાગી ગયા છે 6 અને મસ્ત કેસરી કલરનું વાતાવરણ. રાત્રે ખાઈ પી અને અમે પહોંચી ગયા અમારે બાજુમાં 1 કિલોમીટર બીચ થાય ત્યાં 31નો નજારો કંઈક અલગ છે. તો અહીંયા બધા ઓલો જે દીવો સળગાવીને ઉપર મોકલવાનો આવે ને એ બધા સળગાવતા હતા. તો અમે પહેલી વાર એવું લાઈવ જોયો. લ્યો નીચે આવી જઈશ જાય હે વળી પાછો નીચે આવી જાય. 31 ને તો હાવ દિવાળીને જે બનાવે માણસ. દરિયાને જો મોજા આવે. રાતનો દરિયો આજ પહેલી વાર જોયો, કોઈ જ ન જોયો. ઇંગ્લિશ પણ આ ગુજરાતીઓને મહારાષ્ટ્રીયનને ઇંગ્લિશનું શું લાગે વર્ગી? એ ખબર નથી પડતી. 31 શું કામ 12 વાગે જ ફૂટ્યા પર. વેલકમ 2025. ઓહ 25 સાલની. ધોળો કરીને ખજો તો 2025 વયું જાહે. अजून क्लिअर दिसत जवळला ना.